હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇંગ્લિશના વિડીયોની અંદર લેસન નંબર 26 ચાલી રહ્યું છે એટ ધ ઝૂ. આપણે ગયા લેક્ચરની અંદર તેના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ મેં કરાવી દીધા હતા. હવે આજે આપણે ટ્રાન્સલેશન ભાષાંતર કરીશું. એટ ધ ઝૂ. જો તમને આખું પિક્ચર બતાવું બુકની અંદર, ઝૂ છે, ઝીબ્રા છે, હરણ છે, લાયન છે, મંકી છે, રીંછ છે, પછી એક તળાવ છે, અહીંયા પક્ષીઓ છે, ત્યારબાદ આ બાજુ બગલા અને હંસ છે, જીરાફ છે. તો આ ઝૂ વિશેનું છે. તો હવે આપણે પહેલાં બુકમાં જોઈ લઈએ લેસન. રાજા એન્ડ રાની આર એટ ધ ઝૂ. રાજા અને રાની પ્રાણી સંગ્રહાલયમાં છે. ધેર આર મેની એનિમલ્સ હિયર. અહીં ઘણા બધા પ્રાણીઓ છે. સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ. કેટલાક મોટા છે અને કેટલાક નાના છે. કોની વાત થાય છે? તો પ્રાણીઓની. રાજા લુક્સ એટ ધ લાયન. રાજા, આર્યો રાજા, તારે જામ કદલ દેખાય, આર્યો રાજા જોવે છે ને. રાજા લુક્સ એટ ધ લાયન. રાજા સિંહ તરફ જુએ છે. રાની લુક્સ એટ ધ મંકી. રાની વાંદરાઓ તરફ જુએ છે. ધે સી એન એનિમલ. તેઓએ એલિફન્ટ. તેઓએ હાથીને જોયો. ધે સી મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. તેઓએ ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોયા. હવે આ ટ્રાન્સલેશન આપણે જેમ એમાં છે તેવી જ રીતે આની અંદર આપણે લખવાનું છે. બરાબર છે? ચાલો હવે નોટબુકમાં લખશું. સૂચના આપો. ટ્રાન્સલેશન. TRANSLATION. ટ્રાન્સલેશન એટલે ભાષાંતર. ફર્સ્ટ સેન્ટેન્સ છે, લખો. RAJA રાજા. AND એન્ડ. RANI રાની. ARE આર. AT એટ. THE ધ. ZOO ઝૂ. ફૂલ સ્ટોપ. ઝૂ એટલે ઝૂ. રાજા એન્ડ રાની આર એટ ધ ઝૂ. કૌંસમાં લખો. રાજા એન્ડ રાની આર એટ ધ ઝૂ. કૌંસ પૂરો. રાજા એન્ડ રાની એટ ધ ઝૂ. હવે એનું ગુજરાતી કરવાનું છે. લખો. RAJA રાજા એટલે રાજા. AND એન્ડ એટલે અને. RANI રાની એટલે રાની. હવે નામ પૂરો થઈ ગયો. પાછળથી ઝૂ. ધ ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. એટ ધ ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. એટ એટલે માં અને આર
એટલે છે. રાજા અને રાણી પ્રાણી સંગ્રહાલયમાં છે. રાજા એન્ડ રાણી આર એટ ધ ઝૂ. રાજા એન્ડ રાણી આર એટ ધ ઝૂ. રાજા અને રાણી પ્રાણી સંગ્રહાલયમાં છે. 2 નંબરમાં THERE ધેર. MANARE આર. MANY મેની. ANIMALS એનિમલ્સ. HERE હિયર. ફૂલ સ્ટોપ. There are many animals here. લખો હવે ઉચ્ચારમાં કાઉન્સ કરીને. There are many animals here. કાઉન્સ પૂરો. There are many animals here. ગુજરાતી કરીએ. THER ધેર એટલે ત્યાં. ત્યારબાદ છે many animals. many એટલે ઘણા. અને ANIMALS એનિમલ્સ એટલે પ્રાણીઓ. અને ARE આર એટલે છે. There are many animals here. ત્યાં ઘણા પ્રાણીઓ છે. ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ. 3 નંબરનું SOME સમ. ARE આર. BIG બીગ. AND એન્ડ. SOME સમ. ARE આર. SMALL સ્મોલ. ફૂલ સ્ટોપ. Some are small and some are big and some are small. કાઉન્સમાં લખો. Some are big and some are small. કાઉન્સ પૂરો. Some are big and some are small. હવે ગુજરાતી કરીએ. SOME સમ એટલે કેટલાક. ARE આર એટલે છે થશે. એના પછી BIG બીગ એટલે મોટા. AND એન્ડ એટલે અને. SOME સમ એટલે કેટલાક. ARE આર એટલે છે. અને SMALL સ્મોલ એટલે નાના. કેટલાક મોટા અને કેટલાક નાના છે. There are big. Some are big and some are small. કેટલાક મોટા છે અને કેટલાક નાના છે. 4 નંબરમાં RAJA રાજા. LOOKS looks. AT THE the. LION lion. ફૂલ સ્ટોપ. રાજા looks at the lion. રાજા નામ છે એટલે રાજાનું રાજા. LOOKS looks એટલે જુએ છે.
એટ એટલે ઘણીવાર તમે એનો કાંઈ ઉચ્ચાર ન થાય, પણ અત્યારે જે સમય છે, વર્તમાન સમયમાં શું છે તે બતાવવા માટે એટ વપરાય છે. આમાં વર્તમાન સમયમાં પ્રાણી સંગ્રહાલયમાં છે એટલે અહીંયા માં વપરાણું, તો અહીંયા કાંઈ વપરાતું નથી, પણ એટ એટલે અત્યારે તે આ કરી રહ્યા છે કે આમ અહીંયા છે. ધ લાયન એટલે સિંહ, અને આમાં એટ તરીકે તરફ આપણે લખી શકીએ. એમ લખી રાજા સિંહને જુએ છે, તરફ નો લખો કારણ કે લુક્સ એટલે તરફનું જ આવે. સિંહને, રાજા સિંહને જુએ છે. અહીંયા એટ એટલે ને વપરાણું છે, અહીંયા એટ એટલે માં વપરાણું છે, કારણ કે એટ તે તમને જે તમે વર્તમાન સમય છે તે બતાવવા માટે જ વપરાણું છે. રાજા લુક્સ એટ ધ લાયન, રાજા સિંહને જુએ છે. એના પછી 5 નંબરનો લખો. RANI રાની, LOOKS looks, AT at, THE the, MONKEYS monkeys, full stop. રાની looks at the monkeys. હવે ઉચ્ચાર લખો. રાની looks at the monkeys. monkeys વધારે છે એટલે એસ વાપરવામાં આવ્યું છે. લાયન એક જ હતો એટલે એમાં એસ વાપરેલું નથી. કાઉન્સ પૂરો. રાની looks at the monkeys. હવે તેનું ગુજરાતી કરીએ. RANI રાની એટલે રાની. હવે નામ આવી ગયું છે એટલે પાછળથી ચાલુ થશે. MONKEYS the monkeys એટલે વાંદરાઓ. એટ એટલે ને આવશે, અને LOOKS looks એટલે જુએ છે. ફૂલ સ્ટોપ પૂર્ણ. રાની વાંદરાઓને જુએ છે. રાની looks at the monkeys. રાની looks at the monkeys. રાની વાંદરાઓને જુએ છે. એના પછી 6 નંબરનું THEY they, SEECAN ELEPHANT elephant, full stop. They see an elephant. હવે કાઉન્સમાં લખો, ઉચ્ચાર લખો. ધે સી એન એલિફન્ટ. કાઉન્સ પૂરો. ધે સી એન એલિફન્ટ. ધે એટલે તેઓ. એસ હવે પાછળથી ચાલુ. એલિફન્ટ એન્ડ એલિફન્ટ એટલે હાથીને, અને સી એટલે જુએ છે. પૂર્ણ વિરામ. તેઓ હાથીને જુએ છે. ધે સી એન એલિફન્ટ એટલે તેઓ હાથીને જુએ છે. છેલ્લું છે THEY ધે, SEECMANI many, ANIMALS animals, AND and BIRDS birds. They see many animals and birds, full stop. હવે કાઉન્સમાં લખો. They see many animals and birds. કાઉન્સ પૂરો. They see many animals and birds. THEY they એટલે તેઓ. કોણ? રાજા અને રાનીની વાત થાય છે. હવે પાછળથી ચાલુ.
મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ આ બધો એક સાથે લખાશે કારણ કે એકબીજા સાથે જોડેલા છે. તો મેની એટલે ઘણા, ANIMALS, એનિમલ્સ એટલે પ્રાણીઓ, AND એટલે અને, BIRDS બર્ડ્સ એટલે પક્ષીઓ, અને સી એટલે જુએ છે અથવા જોયા, પૂર્ણ વિરામ, તેઓ ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ જુએ છે. They see many animals and birds. They see many animals and birds. તેઓ ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ જુએ છે. તો અહીંયા આપણે ઇંગ્લિશમાંથી ગુજરાતીનું ટ્રાન્સલેશન કમ્પ્લીટ થાય છે લેસન નંબર 26. હવે આપણી એક્ઝામ તો પાછળ ગઈ છે, લગભગ જૂન મહિનામાં એક્ઝામ લેવાશે અને ક્લાસરૂમમાં બેસીને જ લેવામાં આવશે. એટલે ધીમે ધીમે આપણો કોર્સ પૂરો થવાની તૈયારીમાં છે. આપણે લેસન નંબર 26 સુધી તો આપણે પહોંચી ગયા છીએ. હવે આના પછી આપણે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, આજે નહીં પણ કાલે કરાવશું. તો આજની માટે આટલું રાખીએ છીએ. તો ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર.